તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જેમાં અમદાવાદના ઓઢવની આ ઘટના. ઓઢવમાં બિલ્ડરો સામે ઠગાઈની ફરિયાદ થઈ. તો બિલ્ડરો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી. ઓઢવની સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં મોટી ઠગાઈ કરવામાં આવી. એકાઉન્ટન્ટ સાથે 1.12 કરોડથી ઠગાઈ કરવામાં આવી છે, જેમાં કેસી ડેવલપર્સના ભાગીદારો સામે ગુનો દાખલ થયો. તો આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે વિશાલ, બિલ્ડરો સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું છે આખો મામલો? ચોક્કસથી મામલો સામે આવ્યો છે. તેની અંદર સૌથી મોટી વાત એ છે કે જે બિલ્ડરો છે તે બિલ્ડરોની અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક કંઈક કૌભાંડ થયું હોય તેવી અત્યારે હાલમાં ભીતિ સર્જાઈ રહી છે. કારણ કે કેસી ડેવલપર્સ, જેની સ્વસ્તિક હેરિટેજ નામની જે ઓઢવ સિંગરવા ખાતે જે સ્કીમ છે, તે સ્કીમની અંદર ક્યાંક ઠગાઈ હોવાની હકીકત સામે આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે કેસી જે ડેવલપર છે તે લોકોએ જે દુકાનો વેચી અને મકાનો જે વેચ્યા હતા, જે સ્વસ્તિક હેરિટેજના નામે જે સ્કીમ ચાલુ કરી હતી તેના, તે જ દુકાનો અન્ય લોકોને વેચી દેવામાં આવ્યા. એટલે કે ચોરી પે સીનાચોરી જેવી સ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ છે. જે લોકોને દુકાનો વેચવામાં આવી હતી કે મકાનો વેચવામાં આવ્યા હતા, તે તમામ લોકો અત્યારે ફરિયાદ કરવા માટે ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી અને તે લોકોએ ફરિયાદ નોંધાવી છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જે તે સમયે પ્રાથમિક પ્રથમ જે લોકો ગયા હતા દુકાનો અને મકાનો ખરીદવા માટે, તે લોકોને તો તેમણે બિલ્ડરો વેચાણ કર્યું છે, પણ સાથે જ ત્યારબાદ જે અન્ય લોકો આવ્યા તેને પણ દુકાન અને મકાનનું વેચાણ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું છે. અને તે લોકો જે પ્રથમ ખરીદનાર છે તે લોકો પુરાવા સાથે પોલીસ સ્ટેશનમાં ગયા છે અને સમગ્ર હકીકતની સામે ફરિયાદ નોંધાવી છે. અત્યારે હાલમાં સમગ્ર જે મામલો છે તે 1.5 થી 2 કરોડની આસપાસનો હોય તેવું અત્યારે બહાર આવી રહ્યું છે. તેના એકાઉન્ટન્ટ, એટલે કે જે પૈસા રિસીવ કરનાર છે એકાઉન્ટન્ટ, તેમણે પણ ફરિયાદ નોંધાવી છે. અને સાથે જ કેસી ડેવલપર્સના જે બિલ્ડરો છે તેમની સામે પણ અત્યારે હાલમાં ગુનો દાખલ કરી અને પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણ શું છે, શું કામ આ પ્રકારે જે ખરીદનાર લોકો છે કે જે લોકો પોતાના સપનાનું ઘરના સપના જોતા હતા, તે લોકો પાસેથી અત્યારે હાલમાં ઠગાઈ કરી લેવામાં આવી. આ સમગ્ર પ્રકરણ પાછળ શું હકીકત છે તે જાણવા માટે અત્યારે હાલમાં ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે. હાલમાં કેસી ડેવલપર્સના જે બિલ્ડર્સ અને ભાગીદારો છે તે અત્યારે હાલમાં ક્યાંક પલાયન થઈ ગયા છે, તેને શોધવા માટેની તજવીજ ચાલુ છે. પરંતુ જે અત્યારે હાલમાં જે આ સમગ્ર મામલો છે તેની પાછળ કૌભાંડનું હકીકત શું છે તે જાણવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. સ્મિતા, બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.